નમસ્તે મિત્રો, ફીચર્સ ઓફ જીચેમ્પેઇન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું પેનલનો બેકગ્રાઉન્ડ રંગ બદલતા, વિન્ડોનું લુક એન્ડ ફીલ બદલતા, યુઝર ઇન્ટરફેસ લેંગ્વેજ બદલતા. આપણે આ પણ શીખીશું ટેમ્પલેટ્સ સમાવિષ્ટ કરતા, આપેલ સ્ટ્રક્ચર માટે સ્માઇલ્સ અને ઇન્ચી કીઓ બનાવતા, સ્ટ્રક્ચર બનાવવા માટે સ્માઇલ્સ અને ઇન્ચી કીઓ સમાવિષ્ટ કરતા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204, જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 3.3/1210, જાવા આવૃત્તિ 7. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે જીચેમ્પેઇન્ટ કેમિકલ સ્ટ્રક્ચર એડિટર થી પરિચિત હોવા જોઈએ. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ વેબસાઇટનો સંદર્ભ લો. ચાલો જીચેમ્પેઇન્ટ વિન્ડો તરફે જઈએ. યાદ કરો કે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી. ટર્મિનલ ખોલવા માટે એકસાથે Ctrl Alt અને ટી કી દબાવો. ટાઈપ કરો સીડી સ્પેસ ડેસ્કટોપ અને Enter દબાવો. ટાઈપ કરો જાવા સ્પેસ -jar સ્પેસ ./GChemPaint-3.3-1210.jar અને Enter દબાવો. જીચેમ્પેઇન્ટ ખુલે છે. ચાલો જોઈએ કેવી રીતે પેનલનો બેકગ્રાઉન્ડ રંગ બદલવો. એડિટ મેનુમાં જઈ અને પ્રેફરન્સ પર ક્લિક કરો. જીચેમ્પેઇન્ટ પ્રેફરન્સ વિન્ડો ખુલે છે. ચૂસે બેકગ્રાઉન્ડ કલર બટન પર ક્લિક કરો. ચૂસે બેકગ્રાઉન્ડ કલર વિન્ડો ખુલે છે. આ વિન્ડો સ્વેચેસ એચએસબી અને આરજીબી નામના 3 ટેબ્સ ધરાવે છે. તમારા ઓપરેટિંગ સિસ્ટમ મુજબ થોડું અલગ હોઈ શકે છે. એચએસબી ની જગ્યાએ કદાચ એચએસવી હોઈ શકે છે. તમને કદાચ સ્વેચેસ ના જોઈ શકો. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એચએસએલ અને CMYK નામના વધુ 2 ટેબ હોય છે. તમારા પસંદ મુજબ તમે બેકગ્રાઉન્ડ રંગ બદલી શકો છો. બેકગ્રાઉન્ડ રંગને આછા લીલા રંગમાં બદલવા માટે હું સ્વેચનો આછા લીલા રંગ પર ક્લિક કરીશ. વિન્ડો બંધ કરવા માટે ઓક બટન પર ક્લિક કરો. પ્રેફરન્સ વિન્ડો બંધ કરવા માટે ઓક બટન પર ક્લિક કરો. ચૂસે બેકગ્રાઉન્ડ કલર વિન્ડોનો ઉપયોગ કરીને વિવિધ રંગ સંયોજનોને વાપરીને જુઓ. આગળ ઓથર પ્રેફરન્સ ટેબ જોઈએ. એડિટ મેનુ પર જાઓ અને પ્રેફરન્સ પર ક્લિક કરો. પ્રેફરન્સ વિન્ડો ખુલે છે. ઓથર પ્રેફરન્સ ટેબ પર ક્લિક કરો. લુક એન્ડ ફીલ ફિલ્ડ પર જાઓ. આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. આ યાદી સિસ્ટમ, મેટલ, નિમ્બસ, મોટિફ, GTK અને વિન્ડોઝ ધરાવે છે. હું નિમ્બસ પર ક્લિક કરીશ. પછી ઓક બટન પર ક્લિક કરો. વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો. એડિટ મેનુ પર ક્લિક કરો અને પછી પ્રેફરન્સ પર ક્લિક કરો. ઓથર પ્રેફરન્સ પર ક્લિક કરો. યુઝર ઇન્ટરફેસ લેંગ્વેજ ફિલ્ડ પર જાઓ. આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. આ યાદી અમેરિકન ઇંગ્લિશ અને બીજી અન્ય ભાષા ધરાવે છે. મૂળભૂત રીતે અમેરિકન ઇંગ્લિશ પસંદિત હોય છે. હું સ્પેનિશ પર ક્લિક કરીશ. ઓક બટન પર ક્લિક કરો. મેનુ બાર અને સ્ટેટસ બાર પર થયેલ ભાષાની ફેરફારની નોંધ લો. હું ફેરફારને અન્ડું કરીશ. ચાલો હવે પેનલ પર ટેમ્પલેટ્સ ઉમેરીએ. ટેમ્પલેટ્સ મેનુ પર ક્લિક કરો. ટેમ્પલેટ્સ ડ્રોપ ડાઉન ખુલે છે. તેમજ તમે ટેમ્પલેટ્સ મેનુને સાઇડ ટૂલ બાર પરથી ખોલી શકો છો. અહીં તમે વિવિધ ટેમ્પલેટ્સ ટેબ્સ જોઈ શકો છો. ઓલ ટેમ્પલેટ્સ ટેબ પર ક્લિક કરો. સ્ટ્રક્ચર ટેમ્પલેટ્સ વિન્ડો ખુલે છે. વિન્ડો ટેમ્પલેટ્સની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે. હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડોને નીચે સ્ક્રોલ કરીશ.
સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક ટેમ્પલેટ્સ ટેબ પર ક્લિક કરીશ. બીટા-લેક્ટમ્સ ટેબ પર ક્લિક કરો. પેનલ પર દેખાડવા માટે પેન્સિલિન સ્ટ્રક્ચર પર ક્લિક કરો. ફેરફારને અન્ડુ કરવા માટે Ctrl+Z દબાવો. ટેમ્પલેટ્સ ટેબ પર ક્લિક કરો અને મિસેલેનિયસ પર ક્લિક કરો. પછી તેને પેનલ પર દેખાડવા માટે C60 ફ્લોરિન પર ક્લિક કરો. તમે પેનલ પર તમારી પસંદગીનું ટેમ્પલેટ્સ રાખી શકો છો. આગળ આપણે સ્માઇલ્સ અને ઇન્ચી કીઝ વિશે શીખીશું. સ્માઇલ્સ અને ઇન્ચી કી શું છે? સ્માઇલ્સ એટલે કે સિમ્પ્લિફાઇડ મોલિક્યુલર ઇનપુટ લાઇન એન્ટ્રી સિસ્ટમ. આ શોર્ટ ASCII સ્ટ્રિંગ્સનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે. મોલિક્યુલર એડિટર સ્માઇલ સ્ટ્રિંગનું આયાત કરીને સ્ટ્રક્ચરને 2D ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે. ઉદાહરણ તરીકે CC એ હેક્સાને કેનોનિકલ સ્માઇલ્સ છે. ઇન્ચી એટલે કે ઇન્ટરનેશનલ કેમિકલ આઇડેન્ટિફાયર આ લેયર્સની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે. પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી, આઇસોટોપિક, સ્ટીરિયોકેમિકલ અને ઇલેક્ટ્રોનિક ચાર્જ માહિતી. ઉદાહરણ તરીકે આ પ્રોપેનની ઇન્ચી કી છે. હું વિન્ડો સાફ કરીશ. કીબોર્ડ પર ડિલીટ દબાવો. સ્માઇલ્સ બનાવવા માટે હું ટેમ્પલેટ્સ પરથી આલ્કલોઇડ મોર્ફિન પસંદ કરીશ. ટૂલ્સ મેનુ પર ક્લિક કરો, પછી ક્રિએટ સ્માઇલ્સ પર ક્લિક કરો. જનરેટેડ સ્માઇલ્સ સાથે સ્માઇલ્સ ડાયલોગ બોક્સ ખુલે છે. ડાયલોગ બોક્સ સ્માઇલ્સ અને કાયરાલ સ્માઇલ્સ ધરાવે છે. ડાયલોગ બોક્સને બંધ કરવા માટે ઓક પર ક્લિક કરો. જો સ્ટ્રક્ચર પસંદિત ના હોય તો Ctrl+A દબાવીને તેને પસંદ કરો. મોર્ફિનની ઇન્ચી કી બનાવવા માટે ટૂલ્સ મેનુ પર જાઓ. ક્રિએટ ઇન્ચી કી પર ક્લિક કરો. મોર્ફિનના ઇન્ચી જનરેશન કરનાર ઇન્ચી સાથે ડાયલોગ બોક્સ ખુલે છે. ડાયલોગ બોક્સ બંધ કરવા માટે ઓક પર ક્લિક કરો. મોર્ફિન સ્ટ્રક્ચરને ડિલીટ કરવા માટે કીબોર્ડ પર ડિલીટ બટન દબાવો. હવે સમાવિષ્ટ કરેલ સ્માઇલ્સ માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. ફોર્મેટિંગ ટૂલબાર નીચે ઇન્સર્ટ બાર છે. તે આગળ ઇન્સર્ટ બટન છે. ઇન્સર્ટ બારમાં ક્લિક કરો અને C1 ટાઈપ કરો અને ઇન્સર્ટ બટન પર ક્લિક કરો. પેનલ પર સાયક્લોબ્યુટીન બને છે. ફેરફારને અન્ડુ કરવા માટે Ctrl+Z દબાવો. મેં પબચેમ પેજ પર અમુક સ્માઇલ્સ અને ઇન્ચી કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. હું સ્માઇલ્સને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને ઇન્સર્ટ બારમાં સેવ કરીશ. અને ઇન્સર્ટ બટન પર ક્લિક કરો. સમાવિષ્ટ સ્માઇલ્સ પેનલ પર એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર દેખાડશે. ફેરફારને અન્ડુ કરવા માટે Ctrl+Z દબાવો. હું ઇન્ચી કીને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને ઇન્સર્ટ બારમાં સેવ કરીશ. પછી ઇન્સર્ટ બટન પર ક્લિક કરો. સમાવિષ્ટ કરેલ ઇન્ચી કી પેનલ પર બેન્ઝીનનું સ્ટ્રક્ચર દેખાડશે. અસાઇનમેન્ટ તરીકે આપેલ સ્માઇલ્સ અને ઇન્ચી કીનું સમાવિષ્ટ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પેનલનો બેકગ્રાઉન્ડ રંગ બદલતા, વિન્ડોનું લુક એન્ડ ફીલ બદલતા, યુઝર ઇન્ટરફેસ લેંગ્વેજ બદલતા, ટેમ્પલેટ સમાવિષ્ટ કરતા, આપેલ સ્ટ્રક્ચર માટે સ્માઇલ્સ અને ઇન્ચી કીઓ બનાવતા. સ્ટ્રક્ચર બનાવવા માટે સ્માઇલ્સ અને ઇન્ચી કીઓ સમાવિષ્ટ કરતા. આ વિડિયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડિયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.